हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। जय स्वामीनारायण। कैसे हो सब लोग? आई होप सब बढ़िया होगी। अभी मस्त सुबह हो चुकी है और अभी मैंने जूस बना लिया है और अभी 8:15 बज गए हैं। अभी नाश्ता मेरा बाकी है और आज भी कल की तरह मम्मी ने पूरा घर क्लीन कर दिया है, मगर नीचे झाड़ू पोछा लगाना बाकी है। नहीं मम्मी? हाँ, मैं टायर से बधे पोता मार दीधा। रसोई साफ करी। आज रूम साफ करने की, चादर बदलाई नहीं थी। क्या चादर ना કેટલા દિવસ રહ્યા? 19 તારીખ થઈ ને 30 ને 1 2 3 4 દી ગણાય. 4 દિવસ પછી સવારમાં તમે એકલા એકલા હશો. હા, પછી કોઈ જોવા નહીં મળે. પછી ક્યાંથી મળે? શું ભાખરી બને વિશાલ હાટુ? કે મારા ભાખરી બનાવો. અરે વાહ, માખણ નાખીને ખાડા પડ્યા જ ને, ખાડા પડ્યા ભાખરી મજા આવે. ખાડા પાડ્યા છે. હા, મને એવી જ ભાવે ભાખરી. માખણ ચોપડા લ્યો ને ખાડા પાડે લો, લંદ રાખી પોચી મસ્ત લથપથ થઈ જાય માખણ થી, મજા આવે. અને જ્યુસ બનીને રેડી થઈ ગયું છે મારા મમ્મીને આજે પીવું હતું એટલે મેં તમારા મા દીકરીનું કરી નાખી. પેલા એક આખું બીટ નાખી દીધું છે, ના તો 3 આમળા નાખ્યા. 2 આમળા કે થતું નહોતું. એમ તો હજુ મોડું લાગે છે કારણ કે પાલક ને બીટ ને બધું આજુ બધું પાછું એમાં લીંબુ નાખી. કાલ મમ્મી મેં નહોતું નાખ્યું, મમ્મી થોડું લીંબુ નાખી તો મજા આવે કે મમ્મીને કાલ લીંબુ નાખ્યું હતું થોડુંક. આજ નહીં બાકી એમાં નાખી દેવાનું. મા દીકરી જ્યુસ પી લે. મમ્મી ખાવાનું મૂકી હતું ને મારે મમ્મી સવારમાં મારી દીકરી જ્યુસ પીવાના છે, બાકીનું બધું કામ ધીમે ધીમે કરતા જાય. નહીં મમ્મી? વિક્રમ સર કરતો ને વાલે લગ્ન લખે ને એ કરી નાખશે 2-3 દિવસ પછી ને કેમ તારે બાકી છે. મમ્મી કે અગાઉ ન કરે ઈ. અને મામટમાં ઢેપલા નાખવાના છે ને, મામટના ગોળામાં, એટલે એ ત્યારે જ લઈ આવશું કારણ કે એ નો સારું રહે. બધું નાખવું જ પડે, કરવું જ પડે. ઓકે, ભાતા ડબ્બો હોતો દેવો પડે. હા, એમાં ખાવાનું ઈ તારે જ બધાને ખાવાનું છે. ભાતા ડબ્બો એટલે એ જ કહેવાય ને. હા, कहीं अलग अलग धीमे धीमे इनमें मीठे रखा. ओके, तो चलिए अभी दिखाते जाएंगे सब कुछ आपको. अभी 10 बज गए और सब काम करके हम फ्री हो गए हैं और विशाल सूरत गए थे एग्जीबिशन में. तो वहाँ से एक दीदी ने मेरे लिए गिफ्ट भेजी है, नेहा दीदी उसका नाम है. सबको दिखा देते हैं क्या गिफ्ट में है और मुझे मम्मी सबको दिखना भी बाकी है. विशाल अभी लेकर आया, जस्ट उसने मुझे बात बताई कि तुम्हारे लिए गिफ्ट भेजी है नेहा दीदी ने. तो मैंने बोला लाया दिखाइए, हम सब लोग देख ही लेते हैं और साथ में सब लोगों को हम दिखाई देते. तो चलिए अभी यहाँ विशाल बैठ गया. विशाल हेलो. હેલો, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામી બધાને. જય સ્વામિનારાયણ. કેવું રહ્યું એક્ઝિબિશન તમારું? બહુ મસ્ત. મસ્ત ને? થાકી ગયા. થાકી ગયા નહીં તો થાક તો લાગવાનો જ તો. તારી માટે ગિફ્ટ મોકલી છે. શું વાત છે? હા, એ બહુ મસ્ત છે. બતાવો જઈ. હું પેલા મમ્મીનું બતાવી દઈ. ના, મમ્મી માટે વતન છે. હા, મમ્મી માટે છે. શું વાત છે? નાનું છે, મમ્મી માટે છે. લઈ લો મમ્મી, કઈ તમારા માટે છે તઈ સાડી લાગે છે કે ડ્રેસ છે? ના, સાડી લાગે છે. મમ્મી ડ્રેસ ન પેલે ડ્રેસ તો ન જાય ને કા મમ્મી? અરે વાહ, સાડી છે. સાડી મસ્ત ની છે. મોર કલર કેવો કહેવાય? મોરપીચ. મોરપીચ. મમ્મી કોઈ તો કલર પહેર્યો નથી કા મમ્મી? મમ્મીના કલર મસ્ત લાગે. હા, આવું યાર પહેર્યો નથી. લાગશે મસ્ત. મમ્મી રૂપાળા થાય એટલે મસ્ત લાગે બધા કલર. સરસ છે. ફૂલ લાગે છે. જોડે ફોલો તમને આવ્યો છે. સરસ. એ રાખી દે. થેન્ક યુ. ક્યાં દીદીનું નામ શું છે? નેહા દીદી. થેન્ક યુ. થેન્ક યુ. મમ્મીને બહુ કહેતા હતા કે મમ્મીનો સ્વભાવ બહુ મસ્ત છે. તારી માટે છે. ઓહો હો, બહુ નવી છે. બેગ તો બહુ મોટી લાગે છે. હું ફરવા જાય ને તો કપડા રેવા બધા આવે. અલગ અલગ બેલ્ટ છે. ઉપર વાળો મજબૂત જોઈએ ને. આ મજબૂત એટલે મારા પ્રમાણે ત્યાં મોકલી હોય ને. પાયલની અને કિમીલબેનની અને બધા માટે છે. હા. અને બધાના બ્લોગમાં આવશે એવું. હા, એ તો એ લોકો એનો બ્લોગ બતાવે. જેવું જે ઉપાડીએ કે આ એ પ્રમાણે ભેટ આપી છે. વર્તા વાળા મોટી બેગ. અંદર તો પાછી બેગ છે. શું વાત છે? બે છે. એવો તને પર્સ એવું છે? આ પર્સ છે આમાં. ખોલો. ઓકે. અરે વાહ, સરસ છે. સિમ્પલ આમાં જોઈન્ટ છે આ. જોઈન્ટ છે ને? હા. વિષયથી નીકળી જાય આમ છે. આમ હા, એટલે એ પણ એક જ ઓકે. પર્સમાં બધું છે, એક સરખું છે ને એટલે. तो मेरे लिए अभी 3 पर्स आया है. बहुत बढ़िया है. अभी देखिए. ओहो, मद्रास बुश का बहुत अच्छा वाला है. સારું છે. આ કોને આપ્યું? मजबूत मार्जन पप्पा. હીરા લઈને જ છે બધું. છે. पर्स में अंदर 3 पर्स હતા પપ્પા. આની અંદર આ હતું
છે. એની અંદર વિશાલ હાથમાં છે ને નાનું ઈ હતું, છે. 3 હતા. એને રાખેવું સરસ કિચન જેવું. હા કિચન એ મસ્ત ને સાઈડમાં હમ. સરસ છે. પર્સ બહુ મસ્ત ના છે. કાંઈ નહીં, ફરવા જાવ તે લઈ જાય. ત્યારે નેહાબેને યાદ કરશું, જયારે પર્સ જોઉં ને ત્યારે નેહાબેને યાદ કરશું કે નેહાબેને મોકલ્યું છે. સુરત જ છે એટલે પછી તારે સુરત હા કોન્ટેક્ટ કરશું, જરૂર કોન્ટેક્ટ કરશું, મળશું અત્યારે એને. સરસ છે. ઈ શું છે? આ છરી બી છે. ઓહો હા પેલા તો મને કોમ લાગતા હતા, હા ઓપન નહોતા કર્યા ને ત્યાં સુધી. પણ એવું જ લાગે જોવા તો ખબર લાગે, દાંતે જ લાગે. હા આવી ઓલે કઈ રીતના છરી બીજું મમ્મી ધીમે હો. ઓહો. ઓહો અસ્ત્રા જેવી છે. છરી એટલે છરી જો એક નંબર છે બાકી. તારા કેવી વસ્તુ બનાવે છે? વિદેશની છે વિશા? આમ ચાઇના લખ્યું છે ને, મેડ ઇન ચાઇના છે. આપણે અહીંયા નથી આવી ભાડે કા? હા એમ પડે ક્યારે આપણે સ્વિટ્ઝરલેન્ડ લખેલું. સ્વિટ્ઝરલેન્ડ લખેલું છે. હા. પપ્પાએ નામ વાંચતા આવડે, પપ્પા તો નામ વાંચે જો. સ્વિટ્ઝરલેન્ડ. પ્રાઇસ બી ડોલરમાં લખેલી છે. તો બહારનું તો છે ને. પણ કલર કેવો એવો એટ્રેક્ટિવ કલર બહુ મસ્ત ના છે એકદમ ઇંગ્લિશ કલર બધાય. ઓહો એટલો મસ્ત આ અક્ષર જ છે કે ઉપર છે કયા જોતા આંગળી નો કપાઈ જાય. બહુ ઝાડ કેવી છે. ધાર ઓહો. કેવી છે? એટલે આમ બધાના કવર છે એટલે એમ સારું મૂકવામાં આપણે ક્યાંક અને મૂકી. લાગે કેવું મસ્ત અને એકદમ જોરદાર હોય છે. ને, બધી તો કવર હોય તો ઉપાધિ નહીં. કવર એટલે જ આપ્યા છે પણ ધાર તો જો એ અસ્ત્રના ધાર નો એવી આ ધાર છે આમાં. જોજો આંગળીમાં લોહી નો બહાર આવે. આની છે ને ધાર ક્યારે ઓલી ન થાય તો ખરેખર ધાર એવી છે. થી સરી લઈને હમ. ઈ વરસથી વાપરો તો ધાર બુઠી થઈ જાય અને ધાર એવી નહીં રહેતી હોય. કેવા સાધનો આધુનિક આવી ગયા છે. વિશાલ તો જ્યારે માર કાપવા મળ્યો આ પાવભાજી કરવાનું હોય ને તો એ બધું કટિંગ કરવાનું હોય. તમને ન ખબર હોય. એમ નહીં પણ પાવભાજી કરવાળો તો વહી જવાના છે, અમારે આવવાના જ બીજા પાવ. આવવાના છે છે. આ રજ રે ને એટલે કટિંગ સારું થાય. કોબી જો આવી રીતના અંદર નાખવાનું જો. મમ્મી ચશ્મા પહેરજો આંગળી સીધી હોરી નીકળે છે. હા રેડી એમ જ છે, રેડી રેડી. અરે વાહ છરી મસ્ત છે જો. હાથમાં કોઈને લાગે નહીં સરી. હા ખબર ન પડે કે છરી છે, લાગે. એવું જ લાગે કોમ એવું લાગે. આ છરી મમ્મી માટે છે, ઘર માટે. હા હા ઈ તો તમારા માટે તમારા માટે. આમાં લખેલું છે ચિઠ્ઠીમાં દીદીએ, ઓકે. એટલે મેં જોયું. હમ ઈ લખેલું એટલે તો આપણને ખ્યાલ આવે ને. હા એ તો એ જ સારી વાત છે. ધાર પણ એમ છે પણ. સરી સરસ છે. એવી છે, એવી છે. બધી વસ્તુ પર્સ એ મસ્ત ના છે. મમ્મીની સાડી એટલી સરસ છે, કલર મસ્ત છે. મમ્મી ક્યારે પહેરો નથી કલર એ. પર્સ બી બહુ મસ્ત છે. દીદીને થેન્ક યુ. थैंक यू. થેન્ક યુ. तो नेहा दीदी को थैंक यू मेरी तरफ से क्योंकि उसने जो मेरे लिए गिफ्ट भेजी ना बहुत बढ़िया है. तो मम्मी ની સાડી અહીંયા આવી છે, મેં પહેરી. મમ્મી કે તો પહેરતો મને જોઈશ કેવી લાગે, તને સારી લાગે તો મને સારી જ લાગે એ કે બહુ મસ્ત લાગે છે. આ મસ્ત છે પણ મમ્મી હરખો તો પહેરતો હોય કે એમ બ્લાઉઝ તો વાર આપણે લાગે ને કે કેવી લાગે મને મસ્ત લાગે છે. સરસ છે. હા. અને બ્લાઉઝ હતા તો વાર લાગે તો મમ્મી કે પહેરી જોઈએ કે જોઈ લો કે તને કેવી લાગે છે કે કલર એ સરસ છે. સાડી મસ્ત છે, એકદમ લૂઝ છે ને અને આમ એ હળવી આખો દી છે. પહેરવી ગમે. હા એમ હળવી છે આખો દી એટલે પહેરવી ગમે આખું. મમ્મીને મસ્ત લાગશે. હા ઓકે સારું ચલો. ના પર્સ છે ને બેન તારે હા એ યુએસ ન્યુયોર્ક નું છે, જો અહીંયા ન્યુયોર્ક લખેલું કોચ નું. હા કિંજલ બેન મારે ને કેવું આપ્યું તું ને છે તને મને થોડુંક લાગ્યું તો ખરા કે આમ થોડાક હેવીમાં હોય ને એવું લાગતું હતું બહાર મેં છે ને કિંજલ બેન પાસે આ પર્સ જોયેલું છે, ન્યુયોર્ક નું કોચ લખેલું, એટલે મેં તો આ કંઈક જોયેલું છે એટલે પછી યાદ આવી ગયું કે આ એ જ છે. એની પાસે બી આવું છે. બેગમાં લખેલું હતું. હા ન્યુયોર્ક નું છે તારું પર્સ, એવું છે. સારું સરસ. ओके थैंक यू. હા. तो चलिए अभी मम्मी को साड़ी मैंने अभी दिखा दी है कि मम्मी को अच्छी लग रही है तो कोई बात नहीं, मतलब अच्छी थी तो अच्छी लगने वाली है ना. तो चलिए. બધી વસ્તુ મસ્ત મોકલી છે. બધી વસ્તુ મસ્ત મસ્ત. અને પાયલ નું પર્સ મને બહુ ગમ્યું. તો મને બહુ ગમ્યું બધું. એની બધાની વસ્તુ મસ્ત છે એટલે બધાને ગમવાની છે ને એ તો. માલ જોવો તો પહેલા આઈ ગમી જાય એટલે હા. એવું છે વસ્તુ બધી એમ સરસ તો આ છે. બતાવ્યું હોય ને તો પાયલ ને તો ઓલું ન બતાવ્યું તો આ પાયલ ના પેલા ધ્યાનમાં હા, એટલે આવે. કહું છું એમ એક જ વસ્તુ બધાને ગમે બધી સરસ છે એટલે બધાને ગમી જાય વસ્તુ એવી છે એટલે. સારું ચલો. વસ્તુ બધી મસ્ત છે. હમ. तो चलिए फिर अभी 11:15 बज गए हैं और हम सब लोग किचन में आ गए हैं. पापा भी साथ में जुड़ गए हैं, मम्मी भी किचन में ही, सब लोग मतलब किचन में ही है. और अभी मम्मी बोल रही थी मम्मा का चिवड़ा अभी बना लो क्योंकि अभी टाइम है, बाद में टाइम मिलेगा नहीं, इसलिए अभी यहाँ पे 2 कोसड़ी का मम्मा का चिवड़ा बनाने वाली हूँ. तो रख दिया है मैंने और इसमें पवा है और इसमें आलू की आती है ना ओली खातरी बोलते हैं वो है. और यहाँ पे मैंने तेल रख दिया है और यहाँ पे बैंगन रख दिए सेकने के लिए क्योंकि विशाल को अभी बैंगन का भरता खाना था तो हमें मना नहीं किया, तभी बैंगन का भरता और साथ में पापड़ी बनेगी है ना विशु. રીંગણાનો ઓળો હા હા હાજે કરો તો પણ હાજે આપણે બહાર જવાનું જમવા. જમવાનું છે. ફૂલેકું છે. પપ્પા મને કહે છે હા ઓલે ચપ્પુ છે ને હા બારનું એ
એનાથી કટિંગ કરે છે જો શું વાત છે એવું ખાલી છે મૂકું ત્યાં કપાઈ જાય છે કે જો પાંગળી નો કપાઈ જાય મૂકો ત્યાં ધ્યાન રાખજો અરે પણ કેટલું એની ધાર તો જો ખાલી મડવી તો આમ જુદું પડી જાય છે હા પપ્પા રોજ હવે કટિંગ કરી દે બધું હા બધું હવે મને તો બહુ ગમશે આ શાકભાજી સુધારવું હોય ને મને કહેજો મમ્મી જો આપી દીધા પપ્પાને મરચાં સુધારવા અને દાણા આવી સુધારવા ધાર આપણા ઇન્ડિયન માં આપે ને જો હા જો ખાલી અડાડે ભેગું છે હા રિયલી ધાર હારી નકર આપણે હોય ને આમ દબાવવાના તો અંગૂઠામાં ચક્કા પડી જાય ચક્કર પડી જાય આમાં વજન નો જવાબ રસોડો હા એમનું કપાઈ જાય જો કપાઈ જાય ને ઓહો હાવ ઈઝી એમ સરસ છે ધ્યાન રાખજો બાંગડ નો વાગી જાય દબાવવાનું જરાક જ ખાલી ઓલું કરો ને તારે કપાઈ જાય છે કપાઈ જાય અને અહીંયા રાયતા મરચાં કરવાના જથ્થાણા માટે મેરેજ આવે એટલા માટે तो अभी पापा को मम्मी ने सौंप दिया था कटिंग करना क्योंकि अभी मैरिज आ रहा है तो फुल काम अभी बढ़ गया है तो अभी मम्मी यहाँ पे जो बैंगन की अभी छिलके निकाल रहे हैं यहाँ से क्योंकि बैंगन का भरता बनने वाला है अभी तो तेल भी मतलब गर्म हो चुका है तो फटाफट अभी चेवड़ा बना ली तो હીરાલીએ છેવડો બનાવ્યો છે 2 તગારા ભરીને હો ભાઈ लगन थोड़ी बात हो जाए હે ને એ વાત એ હાચી. थोड़ा कहीं जाए नहीं હા આપણે આમનો મેં પછી 4-5 દિવસમાં ખૂટી ઉઠડે ખૂટી જાય તો પછી લગ્નમાં જોઈ ને બધા હા હો. અને જો મમરા છે મકાઈના પૌવા છે સિંગદાણા છે અને બટેકાની ચીપ્સ છે કા કાતરી ભૂંગળી બંધ કરી નાખો ઇન્શાલ્લાહ ભૂંગળી નથી ભાવતી ખોટી તો ભૂંગળી નાખવી નથી આપણે કાંઈ ખાલી ઘરનું નાખી દે મમ્મીને એમ જ ખવાય મારે ખવાય દાણા બધું નાખીને હવે લીમડો નાખીને મમ્મી તો વધારે મસ્ત બહુ લાગે. મસ્ત આવે, સુગંધ સરસ આવે. બહુ મસ્ત બહારનો છે ને મસાલો ન હોય આપણે નાખ્યો હોય હા એવું એવું લાગે. લાગે. હા 2 તગારા જાય ભરાઈ ગયા છે મસ્ત હવે મમ્મી ડબ્બાએ ખાલી કરી દીધા 2 ભર લઈ હવે આ 2 ડબ્બા ભરવાના છે સેવડાના. અને મારા સગડી શરૂ હતી કામમાંથી એટલે મમ્મી અહીં ઓળો સોળો કરી દીધો બનાવવાનો છે ગ્રેવી ચડે છે ટમેટાની આજ મમ્મી નાખનો ઓળો ખાવાનો છે આજ મારે બનાવવાનો છે લોટ ભાખરીનો બાંધવાનો છે. મસ્ત સેવડો થઈ ગયો હીરું. થઈ ગયો ને હા, સરસ થઈ ગયો. હા તો ડબ્બા ભર લે. ભર લેવાનું. પપ્પાએ મરચા કટિંગ કરીને તો તૈયાર કરી દીધા પણ મરચાનું અથાણું તો બનાવવું પડશે તો કંદરબેન કે વિરાળબેન તમે બનાવો તમારા હાથનું ખાઈ છે નહીં બનાવે ભાખરી રોટલા હમણાં ગયા છે હાવ. મેં કીધું તારે શીખવા જોઈએ ને. હા સાસરે જવું છે તે શીખીને જાય કે મેં કીધું હાલો શીખી લઈ. બધા માને એવું હોય છોકરી જાય ને સાસરે એટલે એમ કે બધા કે આ કરીને આ શીખી જાય બધાને એવું હોય ચિંતા હોય કે છોકરીને આવડે તો બધું સારી વાત છે એમ. તો પેલા તમારે નાખશો આપણે મીઠું નાની મીઠું હોય જાડું કંદનબેન એવું કહે છે તો સ્વાદ અનુસાર આપણે નાખ્યું પેલા મીઠું અને પેલી વાર આપણે માપ થોડુંક વિચારીને નાખીએ આપણે હવે નાખી બોળો. બોળો તો આમાં છે તો કાંઈ નહીં હાલો ને ફાવશે ફાવી જશે. હવે નાખીએ આપણે બોળો. લાવો કંદનબેન થોડોક હેલ્પમાં આવી ગયા છે આપણે એટલો જ હોવ બોળો હોય તો ભાવે મમ્મી થોડો બસ લે બસ એમ તો મને આઈડિયા આવે થોડુંક તો કઈ હાવ. હવે લીંબુ નાખવાનું જો આ લીંબુ લીધું મોટું દડા જેવું હવે આપણે નીચે નાખી દઈ અને એમાં હળદર બાકી છે કંજનબેન કે શું નાખવાનું હળદર નાખી દે હવે એટલી થોડી થાય જો હીરું પાતે ને મારા પાસે હવે ખમો કાઢી લઉં તો મરચા બની ગયા છે હળદર નાખી દીધી છે ને 1.5 લીંબુ નાખ્યું છે મોટા મોટા હતા રસ બહુ હતો એટલે મમ્મી કે લીંબુ વધારે હોય ને તો જ મસ્ત થાય કે અને આપણે મિક્સ કરી નાખીએ આપણે હાથનો તાળો ન કરે કારણ કે હાથ આપણા બળે એટલે આપણે હળવા શું ચમચો છે મમ્મી હોય ને તો મળીને હલાવે હાથને લાગે બીક મરચાથી ખાવાથી બીક ન લાગે પણ હલાવાથી બીક લાગે. હાથ બળે ને તીખા હોય એટલે. હા ખાવાથી બીક લાગવી જોઈએ કારણ કે ખાવાથી મને ખી નીકળે પણ તો બીક નથી લાગતી. મમ્મી તે મને ખીજાણ તું મરચું હળતી ને મેં ટેસ્ટ કરી મેં ટેસ્ટ એની હા મરચા તાર જોવાનું નથી કે મેં વાંધો નહીં જોઈએ એમ જ હોય ને. કારણ કે મને પપ્પાને મરચા અંદરમાં વાલા છે એટલે હું કરું તો કે મમ્મીને વાલા છે મમ્મી મને તો મમ્મી ના તમારે મરચા ખાધા ને એટલે તો બધું મને ખીર નીકળે જાય એને કરા મમ્મી કે બહુ મરચા ખાધા એ કે એના કાંઈ નથી પણ મને વાંધો નહીં. વિરાલી વખતે હા પછી તો બધું ક્યાં જાય મને તો આવે જ વેરા છાશ ને મરચાં અને રોટલા એ રોટલી ઈ જ ભાવતું હતું. અને મને એમ થાય કે મને જ કેમ ખીર નીકળે મમ્મીને ખીર ન નીકળે પણ પેલાની ગરમી મને આવી જ એટલે નીકળે જ ખીર ત્યારે એમ દિવસ ચાલ્યા કરે બધું ફટાફટ પેલા મરચા મસ્ત મિક્સ કરી નાખું હરખાથી અને આને ક્યારે ભરવાના મમ્મી બોટલમાં ઈ છે ને 2 કલાક રહી ને તો મીઠું ગળી જાય હરખું પછી મિક્સ થઈ કરીએ ત્યારે હા રાખી મૂકવાનું પછી રોંઢે ભર લઈ ઓકે, ગળી જાય. મરચાં સરસ થઈ જાય અને અને આમાં જાડું મીઠું હોય હમ. એટલે ગળે નહીં તરત એટલે આમાં આવી 1-2 વાર ફેરવશું ને ચમચો હા, એટલે ગળી જાય પછી ગળી ફેરવવાનું. જાય. હા. અને હલાવું છું જો મમ્મી કહે તો પાછું અડધો ફાડું લીંબુ નાખવું પડશે એવું લાગે છે જોતા મને મમ્મી ના ના મીઠું પછી ગળે એટલે પાણી ખાવું ન નાખવાનું. તો વાંધો નહીં સારું હાલો
તો આપણે મરચ આવી રીતના બને પણ હરખાથી મિક્સ કરવાનું બાકી છે એટલે હરખા લઈ નાખી. હા મમ્મી કાકરોટ હલે છે. કોઈ હેઠો મૂકીને હલાઈ નહીં ને એટલે સરસ થઈ જાય પછી. હા ચાલો પણ મારા સબસ્ક્રાઈબર ને બતાવવું ન પડે મજા થાણું કેમ બનાવવું થઈ છે. ગયું તાર પછી એમ પછી હરખું હલાઈ નાખીએ. હા ચાલો બધાને ખબર પડી ગઈ ને મજા થાણું કેમ બને છે. ફટાફટ ફોન મૂકો સાઈડ માં બધી બધા જાણે. જોઈને મારી સ્પીડ 108 પાછું પડે આમાં. ક્યારેક કાકા જેમ કે હું બોલો છે કે મેં કાંઈ નહીં બોલાય એવું બધું. ઘણા પપ્પા કે ધીમે બોલ તો શું કરું હેબિટ જ છે મારી. હેબિટ તો ન કે પણ મારે શું કે જન્મ જાત જ છે બધી બોલવાની સ્પીચ એ બધાની છે મારે. એટલે હું તો ઘણું કંટ્રોલ કરું છું, ધીમે ધીમે જ બોલું છું. ક્યારેક ફાસ્ટ બોલાઈ ગયું ને તો 2 મિનિટ શ્વાસ લઈ લો ઊંડો, આમ રિલેક્સ થઈ પાછું શરૂ કન્ટિન્યુ એટલે ધીમે બોલાય છે, વાંધો નથી. હવે બધા બહુ મને ટોકીને એટલે થેન્ક યુ. ચાલો ફટાફટ ભાખરી બનાવે છે ભગવાન ધડી જો આવું બોબડાઈ જાય આમ બોબડાઈ જાય બધું. તો ફટાફટ ભગવાન ધરી બધા ખાઈ લઈએ હવે નહીં પછી પાછા મળી. પહેલો આવી ગયો હા એ આવી ગોફી છે. ચાલો જમી બધા. अभी यहाँ पे 4 बज गए हैं और यहाँ पे पायल आ गई है विशाल को स्पेशल मिलने के लिए. मैं तो वही बोलने वाली हूँ क्योंकि जब विशाल नहीं था तब नहीं, जब विशाल जब नहीं होता ना घर पे तब कभी नहीं आती, इसलिए अभी मैं वही बोलने वाली हूँ. विशाल जब नहीं थे ना तभी मैं राजूला चली गई. इस बार गई थी, हर बार तो राजूला चली जाती हूँ. आने वाले होते हो ना उसके 1-2 दिन पहले मैं बहन को फोन करके बोलती हूँ कि सिर्फ आपसे मिलने आ रहे हैं. તો હું તો બસ કહું, હું તને કહું જ મેં તો મારું દેવા મેં તો મને ને વિશાલે મળવા આવશે મેં તો. કાંઈ નહીં ફરી આવી ને. અરે મસ્ત એન્જોય કર્યું કારણ કે કનકાઈ ને બાણે જ લઈને આવું નહોતી ગઈ. અને કેતા હતા દીદી લોકો કે એલા જે પાંડવો જયારે વનવાસ દરમિયાન નીકળ્યા હતા ને ત્યારે એ લોકોને પાણીની તરસ લાગી હતી તો અર્જુને બાણ છોડી. હા એટલે અર્જુને બાણ છોડી અને ગંગાજીને સાક્ષાત ઉત્પન્ન કર્યા હતા. ત્યાં પાણી હતું કે હા મતલબ ત્યાંથી પાણી હજી નીકળે છે પણ હજી કોઈને ખબર નથી પડી કે ઈ ક્યાંથી નીકળે છે. તો ઓલે પડે ને પાણી ના નીકળ્યો બાણે જ છે બાણે જ બાણે બાણેજમાં અને દ્રોણેશ્વરમાં હોતે છે એવું. એ તો નીકળ્યા એટલે ઘણી જગ્યાએ ઓલું કર્યું હોય ને પાણી કાઢ્યું હોય. અને દ્રોણેશ્વરમાં તો દીદી કેવું થયું હતું કે ઘણા બધા જે મારા નાની કહેતા હતા એ કે સંશોધકોએ એમ કીધું કે તમે લોકો ખાલી કે લોકો પાસેથી પૈસા લેવા માટે દાનપેટીમાં અને એવું બધું કરવા માટે કે તમે ક્યાંક ભૂગર્ભમાં ટાંકો મૂક્યો છે ત્યાંથી કે તમે શિવલિંગની સામે પાણી કાઢો છો બાળક. પછી લોકોએ છુપી રીતે ખોદી કાઢવી ને બધું ખોદી નાખ્યું જોઈ લીધું બધું. કાંઈ મળ્યું નહીં. પછી એને છેવટે એમ કીધું કે ભાઈ નહીં આ સાક્ષાત ઉત્પન્ન થયેલું છે. અત્યારે મને ખુદ ને સપને આપણે બેની મહેંદી મુકાણી હતી ને મહેંદી હા વાંચી એવી બેની અને હથેળીમાં તો કાંઈ નહીં મહેંદીમાં. હા કલર આવી ગયો બેનો, કલર આવી ગયો ને કલર માં કાંઈ નહીં. પહેલા આપણે મહેંદી કેમ આમ મને આ વિચાર આવ્યો દીદી મેં કીધું કે મારા દીદી લગ્ન ભેગા હોત ને તો અમારે બે ની સેરેમની બધું હારે થાત એવું બધું. અને કોને ખબર એ શું કરે એ તમરો વગાડે થાય બેઠો બેઠો જઈ કે મારે કરો મારા અમે કે તારા લગ્ન હોય એના લગ્ન તો મારા આરોડ તારે લગ્ન નો હોય. અને હોય નવરી ન થાય એટલે મમ્મી એટલે જ આગળ પાછળ લખે લગન. એવું કીધું ખબર મેં કીધું આપડી જયારે દાંડિયા નાઈટ હશે ને અમારા બે ની ત્યારે મેં કીધું આકાશ જીજુ વિરાલી દીદી તમે લોકો આવી ગયા સુરત થી વેલા પછી દર્શક જીજુ કિંજલ દીદી અને તમે મેં કીધું અમારા દાંડિયા નાઈટ માં આવજો. મેં કીધું તમારા માટે સરપ્રાઈઝ ડાન્સ કરી છે તો કે તે દી કે મારા લગ્ન ન હોય તે દી કે મારી દાંડિયા નાઈટ ન હોય. અરે મેં કીધું તમારી દાંડિયા નાઈટ પર તમે થોડીક વાર આટો આવજો. અને મેં કીધું તમે ત્યાં આવજો હું તમારા માટે ડાન્સ પરફોર્મન્સ કરીશ. અને આરવી ની બધા કહેતા હતા કે અમારે જીજો હાટો ઈ એન્ટર થાય ને કે અમારે કે ડાન્સ કરો એમ નહીં પણ ગરબામાં તમારે અહીં આવવાનું અમારે ત્યાં ન આવવાનું હોય. મને લેવા પછી કરી પછી તમે લઈ જાજો. હા તો વાંધો નહીં તો હું આવે એટલે વિશાલ કે જરૂર નહીં ને હું એકલી કાપી જાઉં તારે ડાન્સ અહીંયા કરવાનો. કઈક કરશું હાલો ત્યારે બધા એમ કે હારે કેમ નથી હારે હોય તો વિશાળ બધી તૈયારી કોણ કરે તો થાકી જવાય ને મમ્મી એકલા બધું પોસિબલ ન થાય. અને બધું દીદી આપણે આપણા સેરેમનીમાં બિઝી હોઈએ કામમાં બિઝી ને બધું ઓળે ડોળે મમ્મી ઉપર આવે એટલે જ ને કિંજલ દીદીને નાની નાની ઢીંગલીઓ તો ઈ ઢીંગલીઓને કોણ હાચવે કિંજલ દીદી મદદ કરે હાલો મમ્મી હા કરાવે તો એટલે જ ને એ દાયલા કરે બીજું હું હવે ક્યાં લઈ જવાના કોણ તમે કોને તને કામ કઈ પડ્યું ને તને કામ હતું તને કેતા કામ છે કરી નાખીએ જો અમાર રૂમ મોમ નવરા થઈ ગયા હું તમે કામ કરી નાખ્યું બે વાસણ ગોઠવી દીધા
આ ચા કરીને તારા પપ્પાને ને વિશાલ મને બોલતા હતા દીદી આની પહેલા કે અહીંયા હે ને રોંઢે કોઈ ચા નો પીવે નો પીવે. જેથી કે અમારા પપ્પાને મન થાય ને તેથી તારે કામ બની જાય. તો આજ તો પપ્પાએ સામે કીધું કે ભાઈ કે ચા બનાવે ને તો પેલા મેં સામું જોયું તો કે હું પી. મેં કીધું મારે તો કામ થઈ ગયું. તો વિશાલે પપ્પા મેં ઉઠીને તરત ન કહી મેં કીધું, તું ક્યાં બંધાણી થઈ ગયો અત્યારે ચા નો? મેં કીધું, લોચા વળતા હતા. નહીં ક્યારેક ક્યારેક તો પીએ, પણ રોજ નહીં સારી ચા એટલા માટે. બાકી તો ચા દૂધ તમે પીઓ તો જે વાંધો નહીં, પણ નકરી ચા નહીં સારી. કાંઈ નહીં. મહેંદી ક્યારે છે દીદી? મારી મહેંદી 2 તારીખે. મારી એક છે. ઓહો. 2 તારીખે કિંજલ દીદીની. તું દુલ્હન રેક ની મોટી. અરે, સીધી જો છો દીદી, એમાં મારે 2 તારીખે મેં તમને નહોતું કીધું early morning મુકાવાની છે. હા. તો હવે એમાં જેની પાસે હું મુકાવા જવાની છું ને એની બ્રાઇડ 3 તારીખે આવવાની હતી. હા. તો ઈ બ્રાઇડ કે મારા લગ્ન કે 4-5 ના છે. તો એને 2 તારીખે જવું પડે ને 3 તારીખે કાંઈ મેળવું નહીં. આપણે મહેંદી સેલિબ્રેશન કરવાનું છે આપણે અહીંયા. ડન આ ભલે ના પડે આપણે કરશું મસ્ત તમારું ડિસ્કો. ના ને મહેંદી કલર ના પહેરીને આવજો પાછા. મહેંદી કલર ના પહેરીને આવજો પાછા. હા મહેંદી કલર નું પહેરીને આવી. હા, આકાશે આવવાના છે ઓહો સિરિયસલી? તો? ઓહો. એટલે જ ને. તો મસ્ત. થોડુંક લાવ્યો છે ને વસ્તુ ગામમાં. ઓહો એ. તો મહેંદી રસમ થવાની છે એમ ને? હા, કરવાની જ છે આપણે. ભલે ને આપણે થોડા ઘરના કરી પણ આપણે એન્જોય તો કરીએ આપણે એટલા માટે. બહુ મજા. આજ તો મોમને મૂકી દેવી છે આપણે હાથમાં. એને મૂકવાની જ છે ને. મને આવ્યા નહીં કે આ મૂક દે. હું ખબર એમ કે ખબર છે કે ચા ટપકાય કે નથી, કે ચા ટપકા કરતા હોય કે ફરતે મીંડી કરતા હોય કે એવી ને આખી અથડી મીધું પાય મસ્ત મૂક દે મીધું. નહીં, ક્યાંય કરી જ નથી મમ્મીએ. નથી જ કરી એને, ક્યાંય નથી કરી. એટલે જ ને સબસ્ક્રાઈબર બહુ ભાવ છે કે તમારા મમ્મીને મહેંદી મુકાવો ને ત્યારે તમે પાર્લરમાં કરો. મમ્મી પાર્લરમાં તૈયાર થવા જાય ને મને કહે છે ને કે હું થાય જ, પણ વિશાના લગ્નમાં થાય એક વાર એ કે. કેમ એવું? મેં કીધું ઓહો હો ત્યારે થાય વાંધો નહીં. એ કે અત્યારે નથી થવું કે. ઘરમાં થવાનું ન થવું પડે. બે ને કન્યામાં છે. હા, હા કિંજલ. કન્યામાં સોરી. હા, એટલે કાંઈ નહીં. હાલો આપણે બધા 1 by 1 બધું બતાવશું. આપણે જે સેલિબ્રેશન કરશું બધું રેડી. ડન બહુ મજા કરવાના છીએ. તો vlogs જોવાનું ભૂલતા નહીં, કારણ કે 1 તારીખ થી 5 તારીખ લગી તો આમ કઈ બધાના વ્લોગ ધબી હશે. બધું હા, કાલ આવી જાય. કાલે ચલાલા જશું ફૂલકું ખાવા અને એને તેડતા આવશું. પ્રમદી અમારી ત્યાં શું તમારું ફૂલેકું? એવું છે? ભૂલતા નહીં અને કે book ન કરી આવતા. હા, વાંધો નહીં. છે બરામાં. હા, મોટા પપ્પાને ઘરે જ ફૂલકું. એવો જ બુક થાય બોલ. ભાભી ને ફોન તમે કે જવાનું નથી ને, કે ના ના કે તો આજે અમારા ઘરે કે મીધું ભાજી મીધું ચટાકાદાર બનાવજો, ખાવાનું બહુ મન થયું છે. મને કે તમારે જ કરો. મીધું કાંઈ કે તમારે હાથની ન ખાવું હોય કે તમે બનાવીને તમે જાવ કે અમે તમારા હાથની ખાઈને જાય નહીં કે. આજે મારી ઉપર જ મેં આજ બપોરે વિશાલ મને આવી ને ત્યારે કહેતા હતા કે આજ તો ઈ કે ભાજી છે કે મજો પડી જવાનો. ઈ બેન ના ખોડે દી છેલ્લી વાર ભાજી મારા હાથની. છેલ્લી વાર નહીં આવશે પછી અમે બોલાવ્યા કરશું તમને. હા, હજી એમ નહીં તે લગ્ન કરીને જાવ તો ત્યાં છેલ્લી વાર જ કહેવાય ને. આવું છે ને નવું મારે. મારે નહીં ખવડાવવાનું દીદી. ટેસ્ટમાં અને સ્ટેબલ કરવા જોઈએ ને પાછા મારે. હા, પછી તો હું જ ખાઈ. હવે વિશાલ કહી છે ને હવે પાયલ બને છે ને હું ખાઈ પછી. એને જે હા. પસંદ છે ને દીદી હું શીખું છું. એને જો આલુ પરોઠા પસંદ છે, પછી એના માટે પૂરણપોળી શીખવાની છે. એને પૂરું મોડું ભાવે છે. એનું મોઢું નથી કીધું એને ભાવે. પૂછ પેલા એને. એ મને ખબર છે નથી ભાવતી એને. આપણી ઘરમાં કોઈ નથી ભાવતી. એનો શીખ હાલ છે એટલે એ તમને મહેનત ન કરતી. બીજું એને પૂછ. પરોઠા બહુ ભાવે. હા, એ બહુ ભાવે છે. હા, એ ભાવે. હા હા, એટલે એવું બધું છોલે ચણા શાક, દમાલુ, દાળ ફ્રાય, પુલાવ એ બધી બહુ ભાવે છે એ વસ્તુ. એને ચટાકાદાર મોઢું છે ને પાટે જવું થયું છે. મને બધી ખબર. આજે મોઢામાં પાણી આવે ગુટડા ઉટલા થઈ ગયા નીચે. પાવભાજીનું દીદી બસ અત્યારે બધું સમય ફેર થઈ ગયો. હજી તો કે રોંઢો થયો છે. પાવભાજી છે ખાંજે બનશે. હા હા, ચલો મોમ કા ભી કોલ આ ગયા હે અભી. કોઈ બાત નહીં. ચલો ભાઈ, બાય બાય. જો અહીંયા કાસાનો કાસકો છે આપણો, આ બેટી વાળો. અને પપ્પા એ નીચે જો આ તેલનું ઓરિજિનલ ટીપું પડેલું હતું, અને આ ઘસ્યા પછી આ જે ટીપું પડ્યું ને ટોક્સિન છે ને હાવ બ્લેક કલર નો કદડો હોય કરુણ નો એવો હાવ ટીપા છે. હજી નીકળે જ જાય છે. 5 મિનિટ થઈ. ઓહો કાળો બ્લેક ઓલું લાગત બધું લાગત થાય એક્યુપેચર થાય. આમાં વધારે નીકળે પપ્પા. પણ આમાં એ છે ને અમુક ગાળો રહી જાય ને ઓલો લાગત થાય ને હા, એ છે. એમ જો કેટલો નીકળે બ્લેક બ્લેક. भी 6:45 बज गए और हम सब लोग निकलते हैं मोटा पापा के घर पे. वहाँ पे जाकर मुझे भाजी बनानी है कि सबको मेरी हाथ की भाजी खानी है. नहीं मम्मी
तभी मम्मी भी पीन बीन डाल रेडी हो चुके हैं, तभी हम चलते हैं ना। થઈ ગયા જઈએ ચલ તો મારી ભાજી બની ગઈ છે અને બધાને મારી હાથની ભાજી ખાવી હતી એટલે બધા ખાલી જોવે છે કે વિરાજબેન ભાજી કેમ બનાવે. ભાભી જય સ્વામિનારાયણ. રોવે જ ને તે રોવડાવી એટલે એટલે હા છેલ્લી વાર ખાઈ લઈએ ને ભાજી પછી ફરી વયા જાય સાસરે. હા એટલે જ ને છેલ્લી વાર ખાઈને આખી ખાઈ ભાભી જો રોવા મળ્યા જો અત્યારે રોવા મળ્યા બહુ લેટ તો એ એક ને સૌથી નાની હું નહીં ઘરમાં તો પછી છેલ્લા આવે તમે ના અમે છેલ્લા જેના જેઠણી બે ગયા છે ને વાતો શરૂ કરી દીધી છે. પગ દુખે છે ને વગેરે વગેરે દુખે છે વાતો હાલે કૃપાલી તે ભાજી ચડી ગઈ થોડીક જ વાર છે 5-10 મિનિટની. પછી આપણે એમાં કેપ્સિકમ એડ કરી દઈએ. ભાભી બીજું શું છે મેનુમાં? પુલાવ અરે વાહ શું વાત છે. રોટલી પાપડ સરસ સરસ. પહેલો કે હારું છે ભાભી ભાજી કરી કે ભાજી ખાધી નહોતી ને મજા આવશે એ કે હા મજા આવે હાને ભાજી ખાવાની. બપોરે બહુ મજા ન આવે બહુ જાજુ બધું થઈ જાય હા, અને હું ખાવું ને હું ન ખાવું એવું થઈ જાય. તો બધા ખાતા છે હા એવું જ થાય. બધા ઘરે સાચી વાત એ વાત તો સાચી તમારી. રોટલી શાક ये तो कंपलसरी हुए बता नहीं करे. हाँ એટલે જ ને. तो घर पे पहुंच गए हैं और कल जाने वाले हैं सब लोग हम बाहर. तो कल का वीडियो भी बहुत अच्छा आने वाला है. और फाइनल वीडियो को एंड करती हूँ और तब तक आप मेरे वीडियो को लाइक कर दीजिए, शेयर कर दीजिए और सब्सक्राइब कर दीजिए और मिलते कल नए वीडियो के साथ. गुड नाइट एंड जय स्वामिनारायण एंड बाय बाय.